અમુક નામે અકરાવે. અહીં રાજકોટમાં એક ભાઈનું નામ અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ, એવું નામ લાંબુ. કૂપનમાં એના એકનું જ નામ હમાણું, આ હારે ઓલા હારે નીકળ્યું. અને શેર બજારમાં મારો 7-8 કરોડ રૂપિયા કમાણો. હા, ને 32 વર્ષે લગ્ન એના થયા. અમારા કેટલાક કલાકારોને બોલાવ્યા કે લગ્ન ગીત ગાવાના તમારે, બોલો તમારો ચાર્જ. મને ફોન આવ્યો, મેં કીધું કોણ બોલે? અરે મને કે અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ, અને મારા લગ્ન છે એ કે કેટલા કલાકારોને લગ્ન ગીત ગાવા માટે બુક કર્યા છે, તમને હું બુક કરું છું. મેં કીધું હું ક્યાં લગ્ન ગીત ગાઉં છું? તો મને કે જાનમાં આવવાના બોલો. કીધું 1 લાખ થાય. મને કે કાંઈ વાંધો નહીં, લખી લ્યો તારીખ. મેં તારીખ ટેકાવી દીધી. હા, તમે તો લગ્નમાં ગયા, પણ બહેનું એવું કે જાન પરણીને પાછી આવી ત્યાં સુધીમાં કોઈ કલાકાર એનું ગીત ન ગાઈ ગયા. શું કામ? નામ જ એવડું મોટું લાંબુ, લગ્ન ગીતમાં ફીટ જ ન થયો. દાખલા તરીકે એમ ગાવું, અલબેલડા મારે અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ. હા, અને એના કાકા વળી કે આ લોકોને આટલા પૈસા દીધા, મારા ભત્રીજાનું એક પણ લગ્ન ગીત નથી ગાયું. તો અમારા કલાકારો કે ભાઈ રૂપિયા નથી જોતા, હામો 1100 ચાંદલો લખી લ્યો, બાકી આ લગ્ન ગીત નહીં ગવાય. અને મને કલાકારોએ કીધું તમે એના કાકાને કહો કે હવે તમે બેનું દીકરીઓને ફૂઈઓને કહીજો નામ હરખા પાડે, નકે આ પેટીયુમાં લગ્ન ગીત નહીં રહે. પછી મેં કીધું આ નામ કીધું કોને પડે? કે અમારા ફઈબા મુંબઈથી આવ્યા હતા ને બિયર પી ગયેલા.